Hello, good morning, students. Welcome to BBSM 5 Boys and Girls. Namaste. Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBSM 5 Production and Operation Management આપણો સબ્જેક્ટ છે. એમાં આપણે ફર્સ્ટ યુનિટ ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ કમ્પ્લીટ કર્યું. સેકન્ડ યુનિટ પ્રોસેસ સિલેક્શન કમ્પ્લીટ કર્યું. થર્ડ યુનિટ આપણે બાકી છે એગ્રીગેટ પ્લાનિંગ એન્ડ મેન્ટેનન્સ મેનેજમેન્ટ બાકી છે. હજી આપણે મેં કીધું છે ફિફ્થ યુનિટ પછી લાસ્ટમાં કરીશું. એના પછી આપણે ફોર્થ યુનિટ કમ્પ્લીટ કર્યું. ફોર્થ યુનિટ છે ફેસિલિટી લોકેશન અને લાસ્ટ આપણે સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર 5 ફેસિલિટી લેઆઉટ. ફિફ્થ યુનિટ કમ્પ્લીટ થશે પછી આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર 3. આજે આપણે જોઈએ છું ફેસિલિટી લેઆઉટ. એમાં આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ફેક્ટર્સ અફેક્ટિંગ ફેક્ટરી લેઆઉટ. ફેક્ટરી લેઆઉટના ફેક્ટર્સ અફેક્ટિંગ જોયા છે અને એના પછી આપણે જોયું છે કયા હતા ફેક્ટર્સ અફેક્ટિંગ ફેક્ટરી લેઆઉટમાં. ટાઇપ્સ ઓફ લેબર, લોકેશન, ટાઇપ્સ ઓફ મશીનરી, ટાઇપ ઓફ પ્રોડક્ટ, ટાઇપ પોસિબિલિટી ઓફ ફ્યુચર એક્સપાન્શન, મેન્ટેનન્સ, સેફ્ટી, ટાઇપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. એના પછી આપણે જોયું છે ઓબ્જેક્ટિવ ઓફ એન આઈડિયલ પ્લાન્ટ લેઆઉટ. કયા કયા આઈડિયલ પ્લાન્ટ લેઆઉટના ઓબ્જેક્ટિવ્સ છે એ પણ આપણે ડિસ્કસ કરી લીધા છે. ટોટલ હતા 19. આજે આપણે ડિસ્કસ કરીશું સર્વિસ ફેસિલિટી લેઆઉટ. ધ મેજર ડિફરન્સ બિટવીન service facility and manufacturing facility layout is that a variety of service facility to exit to forego link between customer and service. સર્વિસ ફેસિલિટીમાં શું કહેવા માંગે છે? સર્વિસ ફેસિલિટી લેઆઉટ તમારે સારા પ્રમાણમાં ડિઝાઇન કરેલી હોવી જોઈએ. મેન્યુફેક્ચરિંગ કરો છો એટલે અમુક પ્રોડક્ટ તમારી પાસે સેમી ફિનિશ ગુડ્સ છે, અમુક વર્ક ઇન પ્રોગ્રેસ છે. વર્ક ઇન પ્રોગ્રેસ એટલે મટીરિયલ વર્કમાં છે, પ્રક્રિયા ચાલુ છે. અમુક સેમી ફિનિશ ગુડ છે કે અર્ધ તૈયાર માલ છે, અમુક વર્કિંગ પ્રોગ્રેસ છે અને અમુક શું હોય છે ફિનિશ ગુડ્સ કે પૂરેપૂરો તૈયાર થયેલો ગુડ્સ હોય છે. મેન્યુફેક્ચરિંગ કરવાથી એને ફાઇનલ બાયર સુધી, ફાઇનલ કન્ઝ્યુમર સુધી પહોંચાડવાની રિસ્પોન્સિબિલિટી હોય છે. એમાં લિંક હોવી જોઈએ, બે વચ્ચે સારી એવી ફેસિલિટી લેઆઉટ હોવું જોઈએ. વેરાયટી ઓફ સર્વિસ, અલગ અલગ પ્રમાણમાં વેરાયટીઝ જોવા મળી જોઈએ. સર્વિસ છે કે જે સારી તમારે કસ્ટમરને પ્રોવાઈડ કરવાની હોય છે. એક્ઝિટ ટુ ફોર અ લિંક બિટવીન કસ્ટમર એન્ડ સર્વિસ. કસ્ટમર અને સર્વિસ વચ્ચે સારી એવી લિંક હોવી જરૂરી છે. Service facility layout should make sure that easy entrance to this facility from freeway and busy thoroughfare is provided. સર્વિસ ફેસિલિટી લેઆઉટ એટલે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે એનો પ્રી પ્લાનિંગ, અગાઉથી જે પ્રી ડિસાઇડેડ પ્લાનિંગ લેઆઉટ હોય છે, બ્લુ પ્રિન્ટ હોય છે, એ શ્યોર હોવી જોઈએ. મેક શ્યોર દેટ ઇઝી એન્ટ્રન્સ ટુ ધીસ ફેસિલિટી, તમે સારી રીતે ઇઝીલી એન્ટ્રન્સ એમાં પ્રવેશ કરી શકો છો. એન્ડ ફ્રી વે એન્ડ બિઝી થ્રોઆઉટ ફેર ઇઝ પ્રોવાઇડેડ, સંપૂર્ણ તમને માર્ગ ખુલ્લો મળવો જોઈએ. Some of these requirements of service facility layout are well organized and adequately lighted parking areas as well as designed walkways to and from parking areas. પૂરતા પ્રમાણમાં પાર્કિંગ એરિયાસ, લાઇટિંગ પાર્કિંગ હોવું જરૂરી છે અને સારા પ્રમાણમાં લેઆઉટને ઓર્ગેનાઇઝ કરવાનું હોય છે કે કસ્ટમરને સારી એવી સર્વિસ ફેસિલિટી મળવી જોઈએ.
Based on the degrees of customer contract, two extremely different type of layout of service facility exist. બે ટાઈપની સર્વિસ ફેસિલિટી કસ્ટમરને તમારે પ્રોવાઈડ કરવાની હોય છે. એમાં ફર્સ્ટ ટાઈપ છે, one is that type of layout that is totally designed around the customer. ફર્સ્ટ ટાઈપનું જે લેઆઉટ છે કે એમાં ટોટલી કસ્ટમરને ધ્યાનમાં રાખીને તમારે લેઆઉટ ડિઝાઇન કરવાનું હોય છે. કેવી રીતે રિસીવિંગ સર્વિસ ફંક્શન્સ એન્ડ અધર ઇઝ વન ધેટ ઇઝ ડિઝાઇન અરાઉન્ડ ટેકનોલોજીકલ. એમાં સર્વિસ કેવી રીતે રિસીવ થાય છે, કયા ફંક્શન્સ વર્ક કરે છે અને અધર ફેસિલિટી હોય છે એને ધ્યાનમાં લેવાની હોય છે. વન ધેટ ઇઝ ડિઝાઇન્ડ અરાઉન્ડ ટેકનોલોજીકલ પ્રોસેસિંગ ઓફ ફિઝિકલ મટીરિયલ એન્ડ પ્રોડક્શન એફિશિયન્સી. પ્રોડક્શન એફિશિયન્સી મીન્સ કે ઉત્પાદનની કાર્યક્ષમતા કેટલી છે, ટેકનોલોજીનો તમે યુઝ કેટલો કરો છો, ફિઝિકલ મટીરિયલ તમારી પાસે અવેલેબલ કેટલું છે અને કેટલું પ્રોસેસિંગમાં છે, કેટલું વર્ક ઇન પ્રોસેસ છે, કેટલું ફિનિશ ગુડ્સ છે અને કેટલો સેમી ફિનિશ ગુડ્સ છે. એ પૂરતા પ્રમાણમાં તમારી પાસે સર્વિસ માટે સર્વિસ પ્રોવાઈડ કરવા માટે સર્વિસ ફેસિલિટી લેઆઉટ ડિઝાઇન કરો છો ત્યારે તમારી પાસે પૂરતા પ્રમાણમાં ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. હોસ્પિટલ આર ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર સર્વિસ ફેસિલિટી લેઆઉટ. હોસ્પિટલ છે કે જે બેસ્ટ એક્ઝામ્પલ છે કે જે સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે અને એનું લેઆઉટ છે. That focus more on technology or physical material processing and production efficiency. એમાં શું હોય છે, વધારે પ્રમાણમાં મોર ફોકસ તેના ઉપર કરવામાં આવે છે, ટેકનોલોજી ઉપર, ઓર ફિઝિકલ મટીરિયલ પ્રોસેસિંગ, ફિઝિકલી મટીરિયલ અવેલેબલ હોવું જરૂરી છે અને પ્રોડક્શન એફિશિયન્સી સારા પ્રમાણમાં હોવી જરૂરી છે. While banks are a good example of layout, bank છે એ પણ સારું એવું લેઆઉટની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે સારી એવી એફિશિયન્સી આપે છે, સારું એક્ઝામ્પલ છે. Designed around customer, there are other facilities that strike a balance between this extreme and restaurant is a good example. રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ છો કે જ્યાં તમે એન્ટર થાવ છો ત્યાં તમને વેઇટર્સ દ્વારા સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, તમને પાણી વોટર પ્રોવાઈડ કરવામાં આવે છે, એના પછી મેનુ આપવામાં આવે છે, તમે શું ઓર્ડર કરવા માંગો છો. આ શું છે, સર્વિસ ફેસિલિટી લેઆઉટના એક્ઝામ્પલ છે. હોસ્પિટલ છે, ફર્સ્ટ તમારે રિસેપ્શનિસ્ટ પાસે ત્યાં હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ હોય એની પાસે તમારે કેશ બુક કરાવવાનો હોય છે, દર્દીનું પેશન્ટનું નામ લખવાનું હોય છે, એના બાદ તમને સારી એવી ફેસિલિટી તમે ડોક્ટર તમને દવા લખી આપે છે કે સારી એવી ફેસિલિટી મળે છે. સેમ હોટલમાં પણ જોવા મળે છે. Where attention is directly both at customer receiving and servicing as well on processing and preparation of food. હોટલમાં હોય છે કે જે મેઇન એનો ફોકસ એના ઉપર હોય છે, પ્રિપરેશન ઓફ ફૂડ, ફૂડને પ્રિપેર કરવાનો અને કસ્ટમર પાસેથી ઓર્ડર રિસીવ કરવાનો અને ઓર્ડર રિસીવ થયા પછી એને સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરવાનો, એ મેઇન એનો ઓબ્જેક્ટિવ હોય છે. એના પછી આપ્યું છે સર્વિસ ફેસિલિટી પછી ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ. એમાં આપ્યું છે ફર્સ્ટ પ્રોડક્ટ લેઆઉટ અથવા સ્ટ્રેટ લાઇન લેઆઉટ. પ્રોડક્ટ લેઆઉટ કોને કહેવાય અને સીધી લીટીએ તમે ડિઝાઇન કેવી રીતે કરો છો પ્રોડક્ટની, એનું લેઆઉટ એટલે એની બ્લુપ્રિન્ટ કેવી હોવી જોઈએ, પ્લાન કેવો હોવો જોઈએ પ્રોડક્ટ માટે, એના ઇન્ટ્રો આપ્યું છે, એનું એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ. This layout required machines to be arranged in sequence as needed by the particular product. કઈ રીતે પર્ટિક્યુલર પ્રોડક્ટની જરૂર છે એ પ્રમાણે તમારે લેઆઉટ છે કે જે ડિઝાઇન કરવાનું હોય છે અને મશીનરી પણ હોય છે કે એને એવી રીતે એરેન્જ કરવાની હોય છે સિક્વન્સમાં કે જે પ્રમાણે પરફોર્મન્સ કરવાનું છે, જે પ્રમાણે તમારે પ્રોડક્ટમાં જરૂર પડવાની છે પ્રોડક્ટ બનાવવા માટે મશીનરીની, એ પ્રમાણે તમારે મશીનરીને પણ સિક્વન્સમાં એરેન્જ કરવાની હોય છે. ઓલ મશીનરી ધેટ ઇઝ રિક્વાયર નીડ્સ ટુ બી અરેન્જ ઇન ઓર્ડર. જેટલી મશીનરી છે બધી મશીનરી હોય છે કે જેને એરેન્જ ઇન ઓર્ડર કે એને ઓર્ડરમાં એરેન્જ કરવાની હોય છે. ધીસ ઇઝ નોન એઝ પ્રોડક્ટ લાઇન લેઆઉટ, કે જેને પ્રોડક્ટ
લાઇન લેઆઉટ તરીકે ઓળખવામાં આવે છે. In this arrangement, the product goes through all the machines in the sequence required for its manufacture. જે પ્રમાણે તમારે ઉત્પાદન કરવાનું છે એ પ્રમાણે બધું પ્રોડક્ટ છે, બધું રો મટીરિયલ છે, મશીન્સ છે કે એને સિક્વન્સમાં એરેન્જ કરવાની હોય છે. મોટર કાર પ્રોડક્શન ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ લેઆઉટ. મોટર કારનું એક્ઝામ્પલ આપ્યું છે કે જે પ્રોડક્ટ લેઆઉટ માટે બેસ્ટ એક્ઝામ્પલ છે. The workload must be balanced on various machines to ensure successful layout. વર્કલોડ છે કે જે સારો એવો બેલેન્સ કરેલો હોય છે કે વધારે કોઈને નહીં અને કોઈને ઓછો નહીં, એ પ્રમાણે વર્કલોડ છે કે જેને ડિવાઈડ કરવામાં આવે છે, વર્કને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે ઓન વેરિયસ મશીન્સ ટુ એન્શ્યોર અ સક્સેસફુલ લેઆઉટ. એક જ મશીનરી ઉપર વર્ક કરવાનું હોતું નથી, અલગ અલગ મશીનરી ઉપર વર્ક કરવાથી એક મશીન ઉપર વર્કલોડ આવતો નથી અને જેના કારણે સક્સેસફુલી તમે લેઆઉટ કરી શકો છો. In this layout, product dominant the process, meaning that the product is the focal point and the machine are arranged at points where the product require their service. જે પ્રમાણે પ્રોડક્ટની જરૂરિયાત ઊભી થાય છે એ પ્રમાણે એને એ સર્વિસમાં એને એરેન્જ કરવાની હોય છે પ્રોડક્ટની મશીનરીને, અને એના ઉપર જ એને ફોકસ કરવાનું હોય છે. એ પ્રોસેસ છે કે એના ઉપર પ્રભુત્વ ધરાવે છે. ડોમિનન્ટ મીન્સ પ્રભુત્વ ધરાવવું. એના પછી નેક્સ્ટ આપ્યું છે એના એડવાન્ટેજીસ. પ્રોડક્ટ લેઆઉટ અને સ્ટ્રેટ લાઇન લેઆઉટના એડવાન્ટેજીસ. મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ ઇઝ રિડ્યુસ બીકોઝ ઓફ ધ સ્ટ્રેટ લાઇન પ્રોડક્શન ફ્લો. મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ છે કે જે ઘટે છે. મટીરિયલનું હેન્ડલ કરો છો ત્યારે કેવી રીતે મશીનરી ઉપર તમે મશીનરી એરેન્જ કરી હોય છે, રો મટીરિયલ એરેન્જ કર્યું હોય છે, એટલા માટે તમને ખબર હોય છે, ઇન્ફોર્મેશન તમારી પાસે પૂરતા પ્રમાણમાં હોય છે કે કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે તમારે કેટલા મટીરિયલની જરૂર છે, કેટલો તમારે કાચો માલ જોઈએ છે, કે જેના કારણે તમે મટીરિયલને ઓછો યુઝ કરી શકો છો અને મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ છે એની જે પડતર કિંમત છે એ તમે ઘટાડી શકો છો. બીકોઝ ઓફ ધ સ્ટ્રેટ લાઇન પ્રોડક્શન ફ્લો, કે જેના કારણે તમે સીધી રીતે પ્રોડક્શન કરી શકો છો, સ્ટ્રેટ લાઇન છે એટલા માટે. સેકન્ડ એડવાન્ટેજ આપ્યો છે less skilled labor can be used as the manufacturing is reduced to simple steps and thus effective control over production and also be done with the reduced supervision. ઓછા સ્કિલ્ડ લેબર હોય તો પણ સારી રીતે મેન્યુફેક્ચરિંગ થઈ શકે છે. Less skilled labor can be used as the manufacturing is reduced. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે મીન્સ કે ઉત્પાદન પ્રક્રિયા છે કે એમાં ઓછા સ્કિલ કે જેની પાસે એવા લેબર ફોર્સ કે જેની પાસે પૂરતા પ્રમાણમાં મશીનરી ઉપર વર્ક કરવાનું નોલેજ નથી હોતું, તેમ છતાં પણ સારી એવી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થઈ શકે છે, કેમ કે તમે પ્રોડક્ટ માટે મટીરિયલ લાઇનમાં સિક્વન્સમાં એરેન્જ કરેલું છે, મશીનરી એરેન્જ કરી લે છે, એટલા માટે એને કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી નથી. સિમ્પલ સ્ટેપ એન્ડ ધસ ઇફેક્ટિવ કંટ્રોલ, એના માટે એ સિમ્પલ સ્ટેપ્સ લઈ શકે છે અને ઇફેક્ટિવ કંટ્રોલ પણ પ્રોડક્શન ઉપર તમે મેળવી શકો છો. ઇઝ કેન ઓલ્સો બી ડન વિથ ધ રિડ્યુસ સુપરવિઝન. એમાં તમારે સુપરવિઝનની પણ જરૂરિયાત રહેતી નથી. લેસ સુપરવિઝન, તમારે કોઈ નિરીક્ષણ માટે સુપરવાઇઝર રાખવાની જરૂરિયાત રહેતી નથી, કેમ કે તમારે એની પાસે પૂરતા પ્રમાણમાં મટીરિયલ છે, મશીનરી છે, એને એરેન્જ કરેલું છે, એ જાણે છે કે એનું વર્ક કેટલું છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ધેર ઇઝ અ ઇફેક્ટિવ પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ ઇન પ્રોડક્ટ લેઆઉટ એઝ કમ્પેર ટુ પ્રોસેસ લેઆઉટ. પ્રોડક્શનનું પ્લાનિંગ છે એ પૂરતા પ્રમાણમાં કાર્યક્ષમ રીતે થઈ શકે છે અને કંટ્રોલ છે પ્રોડક્ટ લેઆઉટ ઉપર એ તમે ઇઝીલી કરી શકો છો. ડ્યુ ટુ શોર્ટર એન્ડ ફાસ્ટ મૂવમેન્ટ ઓફ મટીરિયલ ધ ઓપરેટિંગ સાયકલ ઇઝ મચ શોર્ટર. મટીરિયલની મૂવમેન્ટ ઓછી હોય છે કે જેના કારણે તમે વધારે પ્રમાણમાં એનો યુઝ કરી શકો છો મશીનરીનો. Quality control can be done effectively as it does not require regular changes in the setup of machinery. Quality control, એક જ સરખી ક્વોલિટી
કે જે તમે ગુણવત્તા એને તમે ઇફેક્ટિવલી કાર્યક્ષમ રીતે કંટ્રોલ કરી શકો છો. ઇટ ડઝ નોટ રિક્વાયર રેગ્યુલર ચેન્જ. એમાં કોઈ પણ ટાઈપના ચેન્જની જરૂર હોતી નથી અને જે મશીન અને જે પ્રોડક્ટ માટે મટીરિયલ સિલેક્ટ કરેલું છે એ સેટઅપ રેડી હોય છે. એટલા માટે ક્વોલિટી કંટ્રોલ છે કે જે ઇફેક્ટિવલી મેન્ટેન થાય છે. એના પછી આપ્યું છે રિલેટિવલી ઇઝી ટુ કંટ્રોલ. રિલેટિવલી ઇઝીલી કંટ્રોલ થઈ શકે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે ફાસ્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પૂરતા પ્રમાણમાં મશીનરી અરેન્જ કરેલી હોય છે, પૂરતા પ્રમાણમાં રો મટીરિયલ અરેન્જ કરેલું હોય છે, એટલા માટે સારી રીતે ફાસ્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પોસિબલ થઈ શકે છે. લેસ ફ્લોર સ્પેસીસ રિક્વાયર પર યુનિટ ઓફ પ્રોડક્શન. ઉત્પાદન માટે ઓછા પ્રમાણમાં તમારે ફ્લોરની સ્પેસની જરૂર ઊભી થાય છે અને પર યુનિટ પણ ઓછા આવે છે. Reduce supervision cost because of general supervision has less number of inspections point. સુપરવિઝન છે કે જે ઓછું આવે છે, સુપરવિઝનની કોસ્ટ છે કે જે ઓછી આવે છે, જેના કારણે જનરલ સુપરવિઝન છે કે જે ઘટે છે. ઇન્સ્પેક્શન પોઈન્ટ્સ અલગ અલગ બનાવવા પડતા નથી. ઇટ હેલ્પ્સ in implementing group incentive scheme for workers. વર્કર્સને સારી રીતે ગ્રુપમાં ડિસ્કસ કરી માટે એના માટે ઇન્સેન્ટિવ સ્કીમ વર્કર્સ માટે અરેન્જ કરવામાં આવે છે કે જેના કારણે એક સારું એવું ગ્રુપ બનાવી શકે છે અને એનો ઇન્સેન્ટિવ મેળવી શકે છે. નેક્સ્ટ આપ્યું છે ડિસએડવાન્ટેજીસ. Highly inflexible system. Since production flow is regular through the straight line sequence and fixed rate capacity. Fixed rate હોય છે. Highly inflexible હોય છે. Inflexible means કે એમાં કોઈ પણ ટાઈપનું ફ્લેક્સિબિલિટી હોતી નથી, એમાં ચેન્જીસ જોવા મળે છે. સ્ટ્રેટ લાઇન સિક્વન્સમાં ફિક્સ રેટ કેપેસિટી એટલે તમે જેટલા યુનિટ ડિસાઇડ કરો છો એટલા પ્રમાણમાં યુનિટનું પ્રોડક્શન થતું નથી. ઇનફ્લેક્સિબિલિટી એમાં જોવા મળે છે. કેન નોટ અવેલેબલ બેનિફિટ ઓફ સ્પેશિયલાઇઝેશન સુપરવાઇઝર. સ્પેશિયલાઇઝ સુપરવાઇઝરનો તમને બેનિફિટ મળતો નથી કેમ કે જનરલ સુપરવાઇઝર દ્વારા તેનું સુપરવિઝન કરવામાં આવે છે. થર્ડ પોઈન્ટ, the entire production flow can be interpreted by the failure of straight line machine, straight single machine in the line. એક જ મશીનરી ઉપર વર્ક કરવાથી પ્રોડક્શનનો ફ્લો હોય છે કે જે એન્ટાયર પૂરેપૂરી પ્રોડક્શન સિસ્ટમ છે કે ઇન્ટરપ્રેટેડ થઈ જાય છે, ઘણી વખત ફેલ થઈ જાય છે કે જેના કારણે પ્રોડક્શન પ્રોસેસ અટકી જાય છે. આ એનો ડિસએડવાન્ટેજીસ છે, ગેરફાયદા છે. More inflexible than other systems since any change in product require rebalancing the line. Problem with any one machine makes the entire line go out of balance. વધારે પ્રમાણમાં ઇનફ્લેક્સિબિલિટી જોવા મળે છે કે જેના કારણે પ્રોડક્ટ હોય છે કે એને રિક્વાયર્ડ જરૂર હોય છે કે બેલેન્સિંગ સારી રીતે થઈ શકે. પ્રોબ્લેમ વિથ any one machine make entire line go out the balance. એક મશીનમાં પ્રોબ્લેમ થાય છે એ પૂરેપૂરા મશીનરીનું પ્રોડક્શન બગડે છે. એક મશીનમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે કે એ બધા મશીનરીનું પ્રોડક્શન પ્રોસેસ ડિસ્ટર્બ થાય છે. અહીંયા પ્રોડક્ટ લેઆઉટ અથવા સ્ટ્રેટ લાઇન લેઆઉટના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે પ્રોસેસ લેઆઉટ અથવા ફંક્શનલ લેઆઉટ. પ્રોસેસ લેઆઉટ કોને કહેવામાં આવે છે? પ્રોસેસ લેઆઉટ ઇઝ ઓલ્સો નોન એઝ ફંક્શનલ લેઆઉટ. પ્રોસેસ લેઆઉટ છે કે જેને ફંક્શનલ લેઆઉટ તરીકે કયા કયા ફંક્શન કરવાના છે પ્રોડક્શન પ્રોસેસમાં એને ફંક્શનલ લેઆઉટ કહેવામાં આવે છે કે એને ફંક્શનલ લેઆઉટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
In this layout, all machines performing similar type of operations are grouped at one location. આ લેઆઉટમાં શું હોય છે કે બધી મશીનરી હોય છે કે જે પરફોર્મિંગ સિમિલર ટાઈપ ઓફ ઓપરેશન એક જ પ્રકારનું કાર્ય કરે છે આર ગ્રુપ એટ વન લોકેશન એક જ લોકેશન ઉપર બધા ઓલ મશીન પરફોર્મિંગ સિમિલર વર્ક બધી મશીનરી ઉપર એક જ સરખું વર્ક થતું હોય છે અને એ પણ એક જ લોકેશન ઉપર કે જેને પ્રોસેસ લેઆઉટ તરીકે ઓળખવામાં આવે છે. So in the engineering area, all lathes, mining machines, etc. will be placed together. Engineering areas માં બધા પ્રમાણમાં માઇનિંગ મશીનરી હોય છે કે જે એક સાથે જોવા મળે છે. Will be placed together. All foreign machines are placed in one area and all lathes in another. બધા મશીનરી છે કે એક જ એરિયામાં જોવા મળે છે. In the process layout, a machine may be shared by several products to optimize its use. એનો મહત્તમ પ્રમાણમાં તમે ઉપયોગ કરી શકો એટલા માટે મશીન છે કે જેને શેડ વિથ સેવરલ પ્રોડક્ટ્સ મશીન છે કે એના દ્વારા તમે સેવરલ ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી શકો છો. The machine group are generally arranged in sequence form. મશીનનું જે ગ્રુપ હોય છે કે જનરલી એને અરેન્જ કરવાનું હોય છે સિક્વન્સમાં સિમિલર સિક્વન્સમાં એને અરેન્જ કરવાનું હોય છે. This arrangement is done on the basis of labor operation. લેબર ઓપરેશન એટલે સારી રીતે લેબરનું મીન્સ કે તમારી પાસે જે એમ્પ્લોઈઝ છે કે એ સારી રીતે એના ઉપર વર્ક કરી શકે એનું પણ પૂરતા પ્રમાણમાં અરેન્જમેન્ટ કરવાનું હોય છે. The process is more important in this type of layout. આ પ્રોસેસ છે કે જે લેઆઉટ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે રાધર દેન પ્રોડક્ટ પ્રોસેસ. પ્રોડક્ટ લેઆઉટ કરતાં પ્રોસેસ લેઆઉટ છે કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. The product takes second place and is moved to the machine which are placed kept particular point for the purpose of operation. કોઈ પણ એક પ્રોડક્ટ બનાવવા માટે કે એક એક્ટિવિટી કરવા માટે એક મશીન હોય છે કે એને એક જ પ્લેસ ઉપર એને રાખવામાં આવે છે. The product takes second place and is moved to the machine. એને મશીન સાથે મૂવ કરવા which are placed kept at particular point. અને એક પર્ટિક્યુલર પોઈન્ટે રાખવામાં આવે છે. Operations vary from product to product in such layout, so it is more beneficial to arrange the machine. મશીન્સને અરેન્જ કરવા માટે ઓપરેશન્સ છે મીન્સ કે કઈ પ્રમાણે તમારે એક્ટિવિટીઝ કરવાની છે કઈ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ કરવાનું છે એ પ્રમાણે પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ સિક્વન્સ એને અરેન્જ કરવાની હોય છે કે જેના કારણે મોર બેનિફિશિયલ તમે એના વધારે બેનિફિટ્સ મેળવી શકો છો. ઇટ ઇઝ મોર બેનિફિશિયલ ટુ અરેન્જ ધ મશીન ઓન ધ બેઝિસ ઓફ પ્રોસેસ રાધર ધેન બેઝિક પ્રોડક્ટ. In every department, a partly finished goods would be waiting for operation or further processing. પાર્ટલી ફિનિશ ગુડ્સ હોય છે કે અર્ધ તૈયાર ગુડ્સ હોય છે કે જે સારું એવું વેઇટિંગ કરી શકે છે સારી રીતે ઓપરેશન વર્ક કરવા માટે ફર્ધર પ્રોસેસિંગ. ધ મશીન આર જનરલ પર્પઝ મશીન જે મશીન હોય છે કે જનરલ પર્પઝ મશીન હોય છે. સેવરલ પ્રોડક્ટ શેર વન મશીન ટુ મેક ઇટ્સ બેસ્ટ યુઝ. સેવરલ મશીન હોય છે કે એના ઉપર તમે સારું એવું એક બેસ્ટ વર્ક કરી શકો છો બેસ્ટ યુઝ એને કરી શકો છો. એના પછી આપ્યા છે એના એડવાન્ટેજીસ. એમાં ફર્સ્ટ આપ્યું છે ઇટ ફેસિલિટ મોર flexibility in production than a line layout because different product can be made without the change in the arrangement of machine. ફ્લેક્સિબિલિટી જોવા મળે છે પ્રોડક્શનમાં એટલે ઉત્પાદન પ્રક્રિયામાં લાઇન લેઆઉટમાં કેમ કે ડિફરન્ટ પ્રોડક્ટ કેન બી મેડ અલગ અલગ પ્રોડક્ટ બને છે એટલા માટે વિધાઉટ ધ ચેન્જ ઇન ધ એરેન્જમેન્ટ ઓફ મશીન. મશીનમાં કોઈ પણ પ્રકારના ચેન્જ કર્યા વગર અલગ અલગ ડિફરન્ટ પ્રોડક્ટ જોવા મળે છે ફ્લેક્સિબિલિટી જોવા મળે છે ચેન્જીસ જોવા મળે છે. ધ પ્રોડક્શન કેપેસિટી ઇઝ not arranged in a rigid sequence in process layout. પ્રોડક્શનની કેપેસિટી છે ઉત્પાદનની જે
એક દિવસના કેટલા યુનિટ બનાવે છે? 1000 2000 એ શું કહેવાય છે? એની પ્રોડક્શન કેપેસિટી, કે એક દિવસમાં કેટલા યુનિટ્સ બનાવે છે. ઇઝ નોટ અરેન્જ, એના માટે કોઈ અરેન્જમેન્ટ કરવાની હોતી નથી, ગમે એટલા તમે યુનિટ્સ બનાવી શકો છો. ને એની માટે કોઈ રિજિડ એટલે કઠોર કોઈ એવી સિક્વન્સ પણ હોતી નથી પ્રોસેસ લેઆઉટમાં. એના પછી સેકન્ડ એડવાન્ટેજ આપ્યો છે, ઇટ ઇઝ પોસિબલ ટુ હેવ સ્પેશિયલાઇઝેશન ઇન સુપરવિઝન. એમાં પોસિબલ છે કે સ્પેશિયલાઇઝેશન સુપરવિઝનની જરૂર હોય છે, એટલા માટે સ્પેશિયલાઇઝેશન સુપરવાઇઝર રાખવાનો હોય છે. ઇટ ઇઝ પોસિબલ ટુ ડેવલપ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ સ્કીમ. સારી રીતે ઇન્સેન્ટિવ્સ મીન્સ ઉત્સાહ એટલે પ્રોત્સાહન મળી રહે એટલા માટે ઇન્સેન્ટિવ સ્કીમ્સ પણ ઇન્ડિવિજ્યુઅલ રાખવાની હોય છે, કે એના માટે એનું ડેવલપમેન્ટ કરવાનું હોય છે. ટુ ઇટ એલિમેન્ટ્સ ધ ડુપ્લિકેશન ઓફ મશીન. મશીનરીનું ડુપ્લિકેશન આમાં પોસિબલ થઈ શકતું નથી. એન્ડ ફેસિલિટેટ ધ મોસ્ટ ફેવરેબલ યુઝ ઓફ ઇન્સ્ટોલ કેપેસિટી. જે તમે મશીન ઇન્સ્ટોલ કર્યું છે એનો તમે સારો એવો બેનિફિટ લઈ શકો છો, અને મોસ્ટ ફેવરેબલ યુઝ તમે કરી શકો છો. Breakdown of one machine does not stop the entire production. એક મશીન બ્રેકડાઉન થાય છે તો આખી પ્રોડક્શનની પ્રોસેસ, એન્ટાયર પ્રોડક્શન પ્રોસેસ એટલે સંપૂર્ણ પ્રોડક્શન પ્રોસેસ છે એ બ્રેકડાઉન થતી નથી. એક મશીનમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે તો બધી મશીનરી એમાં સ્ટોપ થતું નથી અને પ્રોડક્શન સિસ્ટમ કન્ટિન્યુ રહી શકે છે. વર્ક કેન બી ટ્રાન્સફર ટુ અનધર મશીન ઇન ધ એરિયા ઓર સિલેક્શન ઓર શોપ. વર્ક છે કે એને ટ્રાન્સફર કરવામાં આવે છે બીજી મશીનરી ઉપર. એક મશીનરી ખરાબ થાય છે કે એમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો એને બીજી મશીનરી ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે. There is a reduced investment in machines since they are general purpose machine. General purpose માટે મશીનરી હોય છે એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ એમાં ઓછું જોઈએ છે. મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોતું નથી, ઇન્વેસ્ટમેન્ટ ઓછું જોઈએ છે મશીનરી માટે. There is a scope for expansion as the capacity of different production line can be increased. એક્સપાન્શન કરવા માટે સારો એવો સ્કોપ અવેલેબલ થાય છે કે કેપેસિટી ઓફ ડિફરન્ટ પ્રોડક્શન લાઇન કેન બી ઇન્ક્રીઝ. ડિફરન્ટ પ્રોડક્શન લાઇન તમે મેળવી શકો છો. અલગ અલગ મશીનરી ઉપર અલગ અલગ તમે પ્રોડક્ટ બનાવી શકો છો, કે જે ઇન્ક્રીઝ થાય છે, એક્સપાન્શન ઇઝીલી થઈ શકે છે. અહીંયા એડવાન્ટેજીસ છે કે જે પ્રોસેસ લેઆઉટના અથવા ફંક્શનલ લેઆઉટના કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે ડિસએડવાન્ટેજીસ જોશું. થેન્ક યુ વેરી મચ.